لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. قيل ادخل الجنة قال يا ليت قومي يعلمون بما غفر لي ربي وجعلني من المكرمين. وما أنزلنا على قومه من بعده من جند من السماء وما كنا منزلين، إن كانت إلا صيحة واحدة وإذا هم خامدون. एक और दुरूद पढ़े मोहम्मद वाले। खुदावंद आलम कुरान मजीद में अपनी हिदायत माटे घणी बधी वस्तुओं इरशाद फरमावी। रसूल ने मोकल्या कि जेथी आपणे हिदायत पामीए। अजाबनी धमकीओ आपी अने जन्नत अने अल्लाहनी रहमत अने बरकतनी बशारत आपी। આપણે હર મજલિસ પહેલા આવતીકાલના રોઝાનો સવાબ બયાન કરીએ છીએ, તો 14મા રોઝાના સવાબ વિશે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે આવતીકાલના રોઝાનો સવાબ એ છે કે ઇન્સાને જાણે હઝરત આદમ અલૈહિસ્સલામ, હઝરત નૂહ અલૈહિસ્સલામ, हजरत इब्राहिम અને हजरत मूसा अलैहिस्सलामની ઝિયારત અને મુલાકાત કરી હોય એટલો સવાબ ખુદા અદા કરે છે। એના ઉપરાંત દરેક નબી સાથે 200 વર્ષ ઇબાદત કરી હોય એનો સવાબ મળે છે। હવે અગર જો riwayatમાં ખાલી આ 4 જ નબીનો સવાબ હોય તો પણ કેટલો સવાબ ઇન્સાનને નસીબ થશે? 800। અને અગર જો મુરાદ ઈ હોય કે 1,24,000 પૈગંબર બધા સાથે ઇબાદત કરી હોય તો પછી માશાઅલ્લાહ ઘણો બધો સવાબ ઇન્સાનને આવતીકાલના રોઝાનો નસીબ થશે। ઇન્શાઅલ્લાહ ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને આ સવાબથી મહેરૂમ ના રાખે અને આપણને તૌફીક આપે કે આપણે આવતીકાલનો રોઝો રાખી શકીએ। એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર। આપણે કુરાન કરીમની સૂરા યાસીન વિશે વાત કરતા હતા કે જેમાં લગભગ 26 આયતો પર વાત થઈ ચૂકી અને 27મી આયત ઉપર આપણે વાત કરતા હતા। ટાઈમ પૂરો થઈ ગયો એટલે આપણે ઈ મૂકી દીધું। હબીબે નજ્જાર કે જેને અંતાકિયાના માણસો કત્લ કરે છે, શહીદ કરે છે, જનાબે હબીબે નજ્જાર પરબારા જન્નતમાં દાખલ થાય છે, કારણ કે શહાદત અને જન્નત વચ્ચે કોઈ પણ જાતનો ફાસલો નથી। હદીસમાં છે કે અગર ઇન્સાન શહીદ થાય છે તો એની આંખો હજી બંધ થાય છે, રૂહ કબ્ઝ થાય છે કે એ પોતે હુરુલ ઐનની આગોશમાં હોય છે। હવે વિચાર કરીએ, આ હદીસના જુમલા એવી રીતે આવેલા છે કે બહુ બહેતરીન વસ્તુ છે કે ઇન્સાન શહીદ થયો એટલે પરબારો હુર પાસે પહોંચી જાય છે। અને ખુદાવંદી આલમે 2 જન્નત રાખેલી છે, એક જન્નત બરઝખમાં છે, એક જન્નત કયામતમાં છે। આ 2 જન્નત છે। તો હબીબે નજ્જાર ઈ બરઝખમાં પહોંચે છે તો પરબારો ઈ બધી લજ્જત અને ઈ બધી જે ખુદાવંદી આલમે નિયામતો એની માટે રાખી છે
એમાં મશગુલ નથી થઈ જતા, બલકે હજી કોમની વ્યાધિ કરે છે, બરઝખમાં જઈને પણ, મરીને પણ, શહીદ થઈને પણ. કોના હાથે? ઈ કોમના હાથે શહીદ થઈ ગયા, તેમ છતાં વ્યાધિ કરે છે. કાશ મારી આ કોમ જાણતી હોત કે મારો અહીંયા શું મકામ છે, તો એ લોકો ઈમાન લઈ આવત. પણ મોત, જિંદગી અને મોત વચ્ચે હજી ફાસલો છે કે એ જોઈ નથી શકતા. હવે જો કે ઈ માણસો ઈમાન નથી લાવતા એટલા માટે નથી જોઈ શકતા, નહીતર ઘણા માણસો એવા આલિમો આ દુનિયામાં પસાર થયા છે કે રસ્તામાં અમુક જગ્યાએ રોકાય છે, વાતો કરે છે. એના શાગિર્દ પૂછે છે કે આગા સાહેબ તમે કોના સાથે વાત કરતા હતા? તો કે અહીંયા કબ્રસ્તાનમાં, જૂનું કબ્રસ્તાન છે, અહીંયા બધી મોમિનની અરવાહો છે, રૂહ છે, તો એના સાથે હું જરાક ડિસ્કશનો કરતો હતો, વાત કરતો હતો, બધા ભેગા થયા હતા. એટલે કે મોમિનની રૂહ જે છે આલમે બરઝખમાં હશે તો એનો કોન્ટેક્ટ કબ્ર સાથે જરૂર હશે, અને આ લોકો ઘણી વખત બધા ભેગા થઈ અને વાતો પણ કરતા હશે. અને એટલું જ નહીં કે એ લોકો રૂહ આપસમાં વાત કરતી હોય, નહીં, બલકે એનો કોન્ટેક્ટ દુનિયા સાથે પણ હશે, અને ઘણી વખત એના માટે દુઆ પણ કરતા હોય, અને ઘણી વખત નસીહત પણ કરતા હોય. જેવી રીતે કે આપણે શેખ અબ્બાસ કુમ્મીની ગઈકાલે મિસાલ લીધી કે શેખ અબ્બાસ કુમ્મી પોતાના દીકરાને કહે છે કે તું ફલાણી જગ્યાએ અશરો પડવા ના જજે, કારણ કે જેણે અશરો રાખ્યો છે એ પોતાના પૈસામાંથી જે તને આપશે એ વ્યાજનો પૈસો છે, બરકત નહીં હોય. એવી જ રીતે આપણા અહેલે બેત અલૈહિસ્સલામ, આ વહાબી લોકો કહે છે કે એ તો મરી ગયા, હવે એ આપણને શું ફાયદો પહોંચાડી શકે? ના, એવું નથી. અહેલે બેત અલૈહિસ્સલામ ભલે શહીદ થઈ ગયા, ભલે આ દુનિયામાં નથી, તેમ છતાં આપણે એના સાથે કોન્ટેક્ટ કરીએ તો એ આપણી મદદ કરવા માટે જરૂર આવે છે. આપણી પાસે શેખ જાફર શુસ્તરીની બહુ બહેતરીન મિસાલ છે. શેખ જાફર શુસ્તરી કોણ હતા? તો કે શેખ જાફર શુસ્તરી એક એવા મહાન આલિમ થઈ ગયા કે જ્યારે એ મિંબર ઉપર મજલિસ પડવા બેઠતા અને મસાઈબની શરૂઆતમાં ખાલી યા હુસૈન ખાલી કહી દે તો પૂરો મજમો જે છે એ રડવા લાગતો. જાણે કેટલાય મસાઈબ પડાઈ ગયા હોય એટલું ગિર્યા એના ફક્ત એક શબ્દમાં થતો. એમનો પોતરો પોતાની એક કિતાબમાં લખે છે, એમના દીકરાનો દીકરો કે એમની દીકરીનો દીકરો હોય, નવાસો હોય કે પોતરો હોય, ખબર નથી, એ લખે છે કે શેખ જાફર શુસ્તરી જ્યારે શરૂઆતમાં મજલિસ પડતા તો એમની યાદ શક્તિ એટલી બધી સારી નહીં હતી કે આ બધી વસ્તુને યાદ રાખી લે અને મોઢે મજલિસ પડે, બલકે ના, ઈ જોઈ જોઈને પડતા. જેવી રીતે કે આપણા બુઝુર્ગો પહેલા મજલિસ જોઈ જોઈને પડતા, એવી રીતે શેખ જાફર શુસ્તરી પણ એવી રીતે પડતા. યાદ શક્તિ નહીં હતી, પરેશાન હતા. અહલે બેત અલૈહિસ્સલામથી તવસ્સુલ કર્યો ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી. એકવાર રાત્રે સૂવે છે તો જોવે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના ખૈમામાં છે અને પોતે પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૈમામાં છે. એમના સાહાબીઓ અમુક સાથે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક બુઢા માણસને કહે છે કે હબીબ, આ શેખ જાફર શુસ્તરીને કંઈક આપણે કંઈક ખવડાવો, ફલાણી ખોરાક તમે એને ખવડાવો. એટલે હું સમજી ગયો શેખ જાફર શુસ્તરી કહે છે કે આ હોય ન હોય હબીબ ઇબ્ને મઝાહિર છે. હબીબ ઇબ્ને મઝાહિર કંઈક લોટ અને તેલ અને કંઈક શક્કર ને બધું મેલાશ કરી અને એક હલવા જેવું બનાવે છે અને શેખ જાફર શુસ્તરીને ખવડાવે છે. 2-3 ચમચી ખાધી હતી તે નીંદર ઉડી જાય છે. તો શેખ જાફર શુસ્તરી કહે છે કે બસ ઈ સવારથી મારી યાદ શક્તિ એકદમ સારી થઈ ગઈ, મારી જબાનમાં તાસીર આવી ગઈ. હવે હું મજલિસ પડું છું તો એકદમ ઈ જબાનની તાસીર લોકો જ્યારે ફઝાઇલ સાંભળે છે, અઝાબનો zikr સાંભળે છે તો પણ રડવા લાગે છે. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું નામ આવે છે મારી જબાન ઉપર તો લોકો આહો બુકા કરવા લાગે.
તો કહેવાનો મકસદ એ છે કે ઇન્સાન આ દુનિયાથી રૂખસત થઈ ગયો તો કામ પૂરું નથી થઈ જતું. એનો કોન્ટેક્ટ આ દુનિયા સાથે રહે છે. એ વાદીઓ સલામત વાદીઓ બરહુતમાં ચાલ્યો ગયો, તેમ છતાં એમની કબ્ર સાથે એનો કોન્ટેક્ટ બાકી રહે છે. હવે આપણે જઈએ આ હબીબે નજ્જાર આગળ શું વાત કરે છે. હબીબે નજ્જાર કહે છે કે કાશ મારી કૌમને ખબર હોત કે મને ખુદાવંદી આલમે શું અતા કર્યું છે. એમાં બે વસ્તુની વાત કુરાન એનો જિક્ર કરે છે. બિમા ગફર અલી રબ્બી, કે ખુદાવંદી આલમે મને પાક સાફ કરી નાખ્યો. મારી જિંદગીમાં જેટલી પણ નાની મોટી ભૂલો હતી એ બધી ધોઈ નાખી. શું કામ? કારણ કે મેં નબીએ ખુદાનો દેફાંસ કર્યો. હવે વિચાર કરીએ, આપણે અગર જો અલ્લાહના દીનની મદદ કરશું તો ઉલટાની આપણને મદદ મળવાની છે. ઇન તંસુરુલ્લાહ યંસુરુકુમ, કે અગર જો તમે દીને ખુદાની મદદ કરશો, ખુદા તમારી મદદ કરશે. હવે ખુદા ક્યાં છે કે આપણે એની મદદ કરવા જોઈએ? નહીં. અહીંયા મુરાદ ઈ છે કે તમે અલ્લાહના દીનની મદદ કરો. જેવી રીતે કે હબીબે નજ્જારે નબીએ ખુદાનો દેફાંસ કર્યો અને 5 દલીલો પેશ કરી અને પોતાની જાનને કુરબાન કરી, શહીદ થઈ ગયા. તો આપણે અગર જો અલ્લાહના દીનની હિફાજત કરશું તો એનો મોટો ફાયદો એ છે કે ખુદાવંદી આલમ આપણા ગુનાહોને માફ કરશે, આપણને પાકો બાકી કરશે. અને પછી ફરમાવે છે વજઅલની મિનલ મુકરમીન, અને મને મારી ઇજ્જત અને ઇકરામ કર્યો. ખુદાવંદી આલમ એને માફ કર્યા અને ઇકરામ કર્યો. હવે ઇકરામ એટલે શું? ઇકરામ એટલે રેસ્પેક્ટ. આપણે ત્યાં કોઈ મોટા મહેમાન આવ્યા હોય, હમણાં હોરાના મલ્લા આવેલા, શું થયું કે એરપોર્ટ ઉપર બધા લેવા ગયા, સામીઓ કરવા ગયા. પછી જ્યારે બહાર નીકળ્યા તો હમણાંની એક્ઝામ્પલ છે, તમને બધાને ખબર છે એટલે હું વાત કરું છું. એની માટે તો ખાસ નવી દુબલવે મોટર કઢાવી હતી. પછી આગળ સિક્યોરિટી રાખી હતી કે બધા માણસોને ઉભા રાખી દે કે આમ સાહેબ આગળ વધી જાય. શું છે કે આ હોરા સમાજનો એના ઇમામ પ્રત્યેનો રેસ્પેક્ટ હતો કે લાવે. ઘણી વખત આપણે ત્યાં પણ એવું થાય છે કે કોઈ મોટો માણસ આવે તો આપણે એની માટે લાલ તપી બિછાવીએ છીએ એના એહતરામમાં. અમુક માણસો છે કે ઈ આવે છે કે નોર્મલ રીતે ચાલો આવ્યા છે એરપોર્ટ ઉપર, આવી જાય અહીંયા સેતુ. પણ અમુક માણસો માટે ના, ખાસ એહતરામમાં એની માટે ગુલદસ્તો લઈને જઈએ, તપી બિછાવીએ, વેલકમ કહીએ, મોટા મોટા બેનર લાગેલા હોય, આવી રીતે ઇકરામ હોય છે. તો ખુદાવંદી આલમ આ હબીબે નજ્જારને ઈ મર્તબો આપ્યો કે આમનામ જન્નતમાં દાખલ ન કર્યા, બલકે એની રેસ્પેક્ટ સાથે ઈરાની લોકોની સામે જ્યારે કોઈ મોટી શખ્સિયત આવવાની હોય તો એ શું કરે? કુરબાની કરે. એની સામે એ આવે એટલે એના માનમાં કુરબાની કરે. તો આવી વસ્તુ ઘણી થતી હોય છે. તો ખુદાવંદી આલમે હબીબે નજ્જારને એવો મર્તબો આપ્યો કે એને જન્નતમાં દાખલ કરવા માટે આવે રિસ્પેક્ટથી એને લઈ આવ્યા, સામેઓ કરવા માટે ફરિશ્તાઓને, અને જે પણ રીતે હોરોને મોકલ્યા અને બધી વસ્તુ કરી. શું કામ? કારણ કે આ હબીબે નજ્જારે પોતાની જિંદગીમાં શિર્ક નહોતું કર્યું. હબીબે નજ્જારે નબીએ ખુદાનો દેફાંસ કર્યો. હબીબે નજ્જારે પોતાની શહાદતને પેશ કરી. બદલામાં ખુદાવંદી આલમે એને આ બદલો આપ્યો. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં 3 લોકોનો રેસ્પેક્ટ કરે છે. 3 લોકો માટે ઇજ્જત અને ઇકરામની વાત કરે છે. એક તો ફરિશ્તાઓ માટે કે આ મારા ફરિશ્તાઓ છે, બલ ઇબાદુમ મુકરમુન, કે આ મારા જે બંદાઓ જે છે ફરિશ્તાઓ છે કે જે હંમેશા ઇબાદત કરે છે અને કોઈ દિવસ ગુનાહ નથી કરતા. આ લોકોની ઇજ્જત છે. બીજું આ હબીબે નજ્જાર માટે ખુદાવંદી આલમ શું આપણને પણ આ ઇજ્જત અદા કરશે? એક હદીસમાં છે કે 3 લોકો હતા કે જેણે પોતાની જિંદગીમાં ક્યારેય પણ શિર્ક નથી કર્યું ને એ લોકો નબી પણ નહોતા. ખાસ 3 લોકોનો. અને અમુક રિવાયતમાં કહે છે કે આ 3 લોકો સિદ્દીક છે.
અથવા તો સાચા લોકોની હિમાયત કરવા વાળા છે. એમાં ખાસ 3 લોકોનું નામ આવે છે. એક હબીબે નજ્જાર, બીજા મોમિને આલે ફિરઆન જનાબે હિસ્કિલનું નામ આવે છે, અને ત્રીજા ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. કારણ કે હબીબે નજ્જારે નબી ખુદાનો બચાવ કર્યો, મોમિને આલે ફિરઆન હઝરત મૂસા અલૈહિસ્સલામનો બચાવ કર્યો, અને ત્રીજા ઇમામે અલી અલૈહિસ્સલામ કે જેણે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો દિફાંસ કર્યો. આ 3 વિશે ખાસ છે કે ખુદાવંદી આલમે એને ઇજ્જત અદા કરી. ખેર, હવે આપણને શું આ વસ્તુ નસીબ થઈ શકે કે નહીં કે ખુદા આપણી પણ આપણા મરવા પછી આવી ઇજ્જત કરે અને એહતરામની સાથે જન્નતમાં દાખલ કરે? અમુક લોકો હશે કે જે જન્નતમાં દાખલ થશે, મેરે તો જાઓ તમે જન્નતમાં જાઓ, ઓકે, એ લોકો પહોંચી જાય. પણ નહીં, અમુક લોકો માટે આપણી ભાષામાં કહીએ તો કે લાલ તપી બિછાવવામાં આવશે, ગુલદસ્તો લઈને આપવામાં આવશે, વેલકમ કહેવામાં આવશે, ફરિશ્તાઓ એને કહેશે સલામુન અલૈકુમ. મારી ભાષામાં કહું છું, આવી રીતે એનો એહતરામ કરવામાં આવશે. શું છે તો કે હા, ખુદાવંદી આલમ સૂરે જાસિયામાં અમુક મોમિનની આવી સિફાત બયાન કરે છે કે ખુદાવંદી આલમ એ લોકો માટે ઇજ્જત રાખે છે, અને આખરી આયતમાં કહે છે ઉલાઇકા ફી જન્નાતિમ મુકરમૂન, કે આ લોકો જન્નતમાં રેસ્પે વાળા હશે, ઇજ્જત વાળા હશે. પણ એ કઈ કઈ વસ્તુ છે? તો ઘણી વસ્તુ છે. અગર જો આપણે એ વાત કરવા જશું તો પછીની વાત બયાન નહીં થાય, એટલે હું શાયદ લગભગ ચિત્ર બયાન કરી નાખું કે અગર જો આપણી જિંદગીમાં 9 વસ્તુ હોય કે જે સૂરે જાસિયામાં બયાન કરવામાં આવી છે, અગર જો આ 9 વસ્તુની પાબંદી આપણી જિંદગીમાં હોય તો ખુદા આપણો પણ આવી જ રીતે એહતરામ કરશે, ઇજ્જત કરશે, રેસ્પેક્ટ કરશે. પહેલું, નમાઝના પાબંદી. બીજું, પોતાના માલમાંથી એક હક રાખતા હોય કે જે સવાલ કરવા વાળા આવે અથવા તો ગરીબ લોકો માટે ખાસ એક પોતાનો હિસ્સો રાખતા હોય, એટલે કે શાયદ આનાથી મુરાદ ખુમ્સ ઝકાત હોય. કયામતને માનતા હોય, એમ નહીં કે હા છે ને મર્યા પછી કોને ખબર છે ને, એ વાત ના હોય. ના, કયામતને સરખી રીતે માનતા હોય, અલ્લાહના અઝાબનો ડર રાખતા હોય. અહીંયા આગળ સાહેબ ડરાવે કે ભાઈ મરીને પછી ખુદાને જવાબ દેવાનો છે, ત્યાં કીડા પડશે, ગરમ તેલમાં તળવામાં આવશે, આમ કરવામાં આવશે. હવે આ બધી આગળની વાતો છે. અગર જો એમ હોય તો અઝાબે ખુદાથી ડર નથી, તો ખુદા ઇજ્જત પણ નહીં આપે એ લોકોને. શું કે આ લોકો એ છે કે અઝાબે ખુદાથી ડરતા હોય, પોતાની શરમગાહની હિફાજત કરતા હોય, પોતાની શરમગાહને કોઈની સામે જાહેર ના કરતા હોય સિવાય કે પોતાની પત્નીઓ અને પોતાની કનીઝો સામે. તો આ શરમગાહને જે સંભાળીને રાખતા હોય, કારણ કે સમાજમાં બહુ જરૂરી છે, અત્યારે ઝિનાખોરી બહુ આગળ વધી રહી છે, માટે જરૂરી છે કે આ શરમગાહને સંભાળીને રાખે. છઠ્ઠી વસ્તુ કહે છે કે અમાનતદાર હોય, એમ ના હોય કે આપણે અમાનત આપી તો બિસ્મિલ્લાહ ખયાનત કરી નાખે. સાતમી વસ્તુ, વાયદાની વફાદારી કરતા હોય. આજે વાયદો કર્યો કે ભાઈ હું માલ લઈ જાઉં છું, તમને ફેન્જીમાના પૈસા પહોંચાડી દઈશ, પછી ફેન્જીમાના ફોન કરે તો ફોન ઉપાડે ના, ફોન માંડ બીજા નંબરથી લગાડે ને ભૂલભૂલમાં ઉપાડી લીધો તો કે રેઝો બરાબર નથી, ઊંધો ફોન રાખીને વાતો કરે. તો કે ભાઈ વાયદાની જે વફાદારી કરતો હોય એની માટે જન્નતમાં એહતરામ છે. આઠમી વસ્તુ, ખોટી ગવાહી ના આપતો હોય, સાચી ગવાહી આપતો હોય, અને નમાઝની હિફાજત કરતો હોય. નમાઝના પાબંદ હોવું અને નમાઝની હિફાજત કરવી બે અલગ અલગ વસ્તુ છે. નમાઝની પાબંદી એ છે કે ટાઈમસર નમાઝ પડે છે, નમાઝની હિફાજત એ છે કે બીજા કામો ઉપર નમાઝને મહત્વ આપતો હોય, નમાઝ પડવા જ્યારે ઉભો રહે તો ધ્યાનથી નમાઝ પડતો હોય. એમ નહીં કે ચાલો નમાઝ પૂરી થાય, હજી તશહુદ અને સલામ પડાય છે અને ત્યાં જલ્દીથી કે હમણાં સલામ પૂરી થાય અને હું ફેસબુકમાં કેટલા મેસેજ આવ્યા છે, વોટ્સઅપમાં કેટલા મેસેજ આવ્યા છે એ જોઈ લઉં, તો આ નમાઝની હિફાજત ના દે, એ નમાઝ એક ભાર છે.
તો જે ઇન્સાન નમાઝની હિફાજત કરતો હશે ને આવી 9 વસ્તુ એની જિંદગીમાં હશે તો એની હાલત પણ હબીબે નજ્જાર જેવી હશે કે ખુદાવંદી આલમ એને પણ જન્નતમાં ઇજ્જત સાથે રાખશે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. પછી ખુદાવંદી આલમ હવે ઈ કૌમની વાત કરે છે કે જે લોકોએ હબીબે નજ્જારને શહીદ કર્યા. વમા અંઝલના અલા કૌમિહી મિન બઅદિહી મિન જુન્દિન મિનસ સમાઈ વમા કુન્ના મુનઝિલીન. તો હવે જ્યારે જોયું કે આ લોકોએ નબીએ ખુદાને જુટલાવ્યા, હબીબે નજ્જારની વાત ના માની, હબીબે નજ્જારને શહીદ કર્યા, હવે ખુદાવંદી આલમ કહે છે કે અમે હવે ઈ કોમ માટે શું કરીએ. હવે જ્યારે કોઈ એક કોમમાં આટલા બધા મુબલ્લિગ આવે પણ કોમ સુધરે ના, ઉલટાનો એની સામે દુશ્મનાવટ લઈ લે તો શું થાય? ખુદાવંદી આલમ કહે છે કે આ લોકોની હવે હિદાયત થવાની નથી, તો હવે અઝાબ માટે તૈયાર થઈ જાઓ. તો ખુદા અઝાબની વાત અહીંયાથી ચાલુ કરે છે કે અમે હવે શું કર્યું એ કોમ સાથે. ખુદા કહે છે કે અમે કઈ આસમાનમાંથી મોટું લશ્કર નથી મોકલ્યું કે ઈ લોકો જાય, ઈ લશ્કર આવે ફરિશ્તાનો અને ઈ કોમ સાથે લડાઈ કરે. ના, એવી કઈ વાત નથી અને અમે એવું કરતા પણ નથી. ઘણી કોમને હલાક કરી નાખી તો કોઈની માટે અમે લશ્કર નથી મોકલ્યું. બલકી ખુદા કહે છે એના પછીની આયતમાં, જો કે ખુદા પાસે એક લશ્કર છે, ફરિશ્તાઓનું એક લશ્કર છે કે જે લડાઈ માટે તૈયાર છે. આ લશ્કર 2 વાર જાહિર થયું, રિવાયતોમાં મળે છે. ક્યાં ક્યાં? એક વખત કરબલાના મેદાનમાં જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે ઇસ્તગાસા બલંદ કરી, હલ મિન નાસિરિન યંસુરુના, તો આ લશ્કર આવેલું આસમાનમાં જગ્યાએ જગ્યાએ ફરિશ્તાઓ કહે છે યા હુસૈન લબ્બૈક, અમે તૈયાર છીએ, હુકમ આપો, અત્યારે આ કરબલાને બધા યઝીદીઓને ખતમ કરી નાખીએ. ના, ઇમામે હુસૈન અલૈહિસ્સલામે મદદ ના લીધી. અચ્છા, લે. એક વખત 11મા ઇમામ જ્યારે બાદશાહ જે છે ખલીફા ઇમામને ડરાવવા માટે કહે છે કે આવો હું તમને દેખાડું મારું લશ્કર કેટલું મોટું છે. બધાને કીધું કે એક એક ડોલ ફાંસી એક જગ્યા ઉપર ભેગી કરે, એકથી વધારે કોઈ ના નાખે. તો બધા એના જે આર્મી હતા એક એક ડોલ ફાંસીને લઈ એક જગ્યા ઉપર રાખે છે. મોટો જબરજસ્ત એક પહાડ જેવું થઈ ગયું. ઇમામને ત્યાં લઈને જાય છે, દેખાડે કે જો આ મારું લશ્કર, તમારી આંખ પહોંચે ત્યાં સુધી મારું લશ્કર દેખાય છે. ત્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ એ ખલીફાને કહે છે કે હવે તારે મારું લશ્કર જોવું છે? તો કે હા. શું તમારા પાસે પણ લશ્કર છે? તો કે હા. તો કે આ જોઈ લો, મારું લશ્કર બહુ મોટું છે, મારી સામે આવાજ ઊંચો ના કરજો, નહીતર તમારું લશ્કર અહીંયા કામ નહીં આવે. અચ્છા, ઇમામ કહે છે કે ચાલ હું તને મારું લશ્કર દેખાડું. એની આંખ ઉપર હાથ ફેરવે છે. હવે દેખાય છે શું? મશરિકથી મગરિબ સુધી દરેક જગ્યાએ ફરિશ્તાઓ, હાથમાં તલવાર છે, સિપાહીઓના લિબાસમાં છે, ઇંતજાર કરે છે કે મૌલા તમે આ હુકમ આપો, આ બધાને અમે ખતમ કરી નાખીએ. ઇમામ કે ના, હજી વાર છે. હવે વિચાર કરીએ કે આપણા ઇમામો પાસે પણ આ લશ્કર હતું. ઘણા માણસો એમ વિચાર કરે છે કે અમારી પાસે તો હુકુમત છે, અમારી પાસે તો ઓળખાણ છે, અમારી પાસે તો દોલત છે, આગળ શું કરી લેશે? વધારે બોલબોલ કરશે તો અમે ચડાવી દેશું. નહીં, આ તબલીગ જે કરવામાં આવે છે એ તમારી સુધારણા માટે છે. બાકી અગર જો અલ્લાહે ઈરાદો કર્યો કે તમને હલાક કરે તો પછી ખુદા પાસે મોટા મોટા લશ્કર છે કે જે ખબર પણ નહીં પડે કે કઈ જગ્યાએથી તમને લાકડી મારે છે અને તમે સૂઈ જશો, ખબર પણ નહીં પડે. માટે નીચે ઉભા રહેવા પહેલા વિચાર કરી લે કે અલ્લાહનો અઝાબ કઈ ઘડી આવશે અને ક્યારે હલાક થઈ જશો, ખબર નહીં પડે. ખુદાવંદી આલમ કહે છે કે અમે એની માટે લશ્કર નહોતું મોકલ્યું એ કોમ માટે, અને અમે આ મોકલતા પણ નથી. ઘણી કોમને બરબાદ કરી, કોઈ માટે લશ્કર નથી મોકલ્યું. પછી ફરમાવે છે કે શું કર્યું? ઇન કાનત ઇલ્લા સૈહતન વાહિદા, બસ એક ચીખ,
એક એવો મોટો અવાજ ઈ કોમ વચ્ચે કર્યો કે બધા સૂઈ ગયા. ખુદાવંદી આલમની તાકાત વિશે આપણને અંદાજો નથી કે ખુદાવંદી આલમની તાકાત કેટલી મહાન તાકાત છે કે જેનો મુકાબલો આપણે નથી કરી શકવાના. કેવી રીતે ઈ કોમને બરબાદ કરી? કેવી રીતે? એક અવાજ. હવે ઈ ચાહે અવાજ ઈ વાદળનો વીજળીનો અવાજ હોય યા પછી ઈ ઝલઝલામાંથી જમીનમાંથી અવાજ ફાટ્યો હોય, ઈ અવાજ જ્યારે નીકળ્યો બધા ખામોશ થઈ ગયા, બધા જમીન ઉપર મરીને પડી ગયા. કોઈ ઈ અવાજનો મુકાબલો ના કરે. જ્યારે એવી ચીખ, એનો અવાજ બહુ મોટો ફાટે, એવો ધડાકો ના અવાજ થાય કે જેનાથી કાન અને નસો ફાટી જાય. બધા માણસો સૂઈ ગયા. ફૈઝા હુમ ખામિદૂન, કોઈ બાકી ના રહ્યું. ખુદાવંદી આલમ કહે છે અમે આ કોમને બરબાદ કરી નાખી. શું કામ બરબાદ કરી? બે નબીએ ખુદા આવ્યા, હિદાયત કરી, ના માન્યા. ત્રીજાને મોકલ્યા કે જો 3 માણસો આવીને તમને કહે છે, ના માન્યા. હબીબે નજ્જાર આવીને 5 લોજિક બયાન કરે છે કે ભાઈ તમારે આ નબીએ ખુદાની વાત માનવી જોઈએ. ના માની, ઉલટાનો દુશ્મનાવટ લઈ લીધી. દુશ્મનાવટ લીધી તો કેવી રીતે લીધી? કે એમને કત્લ કર્યા. તો ખુદાવંદી આલમ કહે છે કે અમે પણ એ લોકોને નાબૂદ કરતા. એક અઝાબ મોકલ્યો, બધા ખામોશ. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ગઈબી લાકડીમાં અવાજ નથી, માટે ધ્યાન રાખ. આ ગઈબી લાકડી એવું ના બને કે અલ્લાહ તરફથી આપણા ઉપર આવી જાય અને આપણી જે છે જિંદગી ખતમ થઈ જાય. પછી ખુદાવંદી આલમ અફસોસ કહે છે, યા હસરતા, અફસોસ છે આ બંદાઓ પર. હવે અફસોસ ક્યાં હોય કે જ્યાં કઈ કરી ના શકે. એટલે કે અફસોસ છે આ બંદા, કે અફસોસ છે આ બંદા ઉપર કે આ બંદાઓ હવે કાંઈ નથી કરી શકતા. યા હસરતા અલલ ઇબાદ મા યાતીહિમ મિન રસૂલિન ઇલ્લા કાનૂ બિહી યસ્તહઝિઉન. અફસોસ છે આવા બંદાઓ પર કે એની પાસે જેટલા પણ નબી ડરાવવા માટે આવે છે, એમની હિદાયત માટે આવે છે, તો આ લોકો એની મજાક ઉડાવે છે. એટલે વિચાર કરી, એક હાદી, એક હિદાયત કરવા માટે, એક મુબલ્લિગ, એક તબલીગ કરવા માટે જ્યારે કોઈ ઇન્સાન તમારી તરફ આવે તો હિદાયતને કબૂલ કરો. આમાં જ અકલમંદી છે. અગર જો હિદાયતને કબૂલ નથી કરતા તો પછી ઇંતજાર કરો ઈ અઝાબનો કે જે ખુદાવંદી આલમ તમારા માટે તૈયાર કરે. પછી ખુદાવંદી આલમ ફરમાવે છે, અલમ યરૌ કમ અહલકના કબલહુમ મિનલ કુરૂન. અમે ખાલી આ અંતાકિયા હબીબે નજ્જારની કોમને જ ખાલી ખતમ નથી કરી નાખ્યા કે હાલો ઈ એક કોમ ઉપર અઝાબ આવ્યો હોય. નહીં, ખુદા કહે છે કે અમે કેટલી બધી કોમને હલાક કરી નાખી છે. હઝરત નૂહ અઝાબ મોકલ્યો, બધા. નૂહનો દીકરો હતો ઈ પણ ડૂબી ગયો. જનાબે યુનુસની કોમ ઉપર અઝાબ આવવાનો હતો પણ તૌબા કરી લીધી, રહી ગયા. જનાબે સાલેહની કોમ બરબાદ કરી નાખ્યા. જનાબે લૂતની કોમ, એના ઉપર ખુદાએ પથ્થર વરસાવ્યા. ખુદાવંદી આલમનો અઝાબ બહુ દર્દનાક છે. ખુદાવંદી આલમ કહે છે કે અમે આ અંતાકિયાની કોમ પહેલા પણ ઘણી કોમને બરબાદ કરી નાખી, સાવ મારી નાખી. હવે ખુદા કહે છે કે આ કોના માટે હું બયાન કરું છું? અલમ યરૌ કમ અહલકના. આ કોને જોવાનું છે? શું તમે નથી જોતા કે અમે આ પહેલા પણ કેટલી કોમને બરબાદ કરી નાખી, એના ઉપર અઝાબ નાઝિલ કર્યો? એ કોને કહે છે? એ આપણને બધાને કહે છે. કયામત સુધી આવનારા ઇન્સાનોને એક વોર્નિંગ છે, આવર્તિસમાં છે કે ધ્યાન રાખો, અમે જે છે અમને ઈ કોમને બરબાદ કરતા વાર નથી લાગતી, અમારે લશ્કર મોકલવો નથી પડતું. એક આવાજ કાફી છે કે તમે બધા સુઈ જશો, અઝાબમાં મુબ્તલા થઈ જશો. હવે જ્યારે આ કોમ બરબાદ થઈ જાય છે તો આપણને એમ થાય કે ચાલો પતી ગયું. ઘણી વખત આપણે પણ બોલતા છે હવે મરી જાય તો રાહત. નહીં,
આ મરી ગયા છીએ, આ અઝાબ આવ્યો તો હજી તો શરૂઆત છે. એમ નથી કે અઝાબ આવ્યો એટલે કામ પતી ગયું. નહીં, આ તો શરૂઆત છે. હજી જુઓ કે આગળ શું થાય છે. હજી તો આ અઝાબ આવ્યો, તમને મોત વાગે થઈ છે. પછી તો બરઝખની મંઝિલ ચાલુ થાય છે કે ત્યાં તમને અઝાબ કરવામાં આવશે. અને પછી ખુદાવંદી આલમ ફરમાવે છે, ઇન્નહુમ ઇલૈહિમ લા યરજિઉન. અને હવે જ્યારે આ અઝાબ આવી ગયો તો પાછા દુનિયામાં તો નહીં જઈ શકે. કે ત્યાં જઈને પોતાનો હિસાબ કિતાબ પાછો સરખો કરી નાખે કે નીકીઓ કરી લે, નબીની વાત માની લે. આ દુનિયામાં તો પાછા નહીં જઈ શકે. બલકે وَإِن كُلٌّ لَمَّا جَمِيعٌ لَدَيْنَا مُحْضَرُونَ. કે કયામતના દિવસે આ બધાને અમારી સામે હાજર કરવામાં આવશે અને એ લોકો માટે દર્દનાક અઝાબ કે જે જહન્નમ, ફાઇનલ જહન્નમ છે, એમાં એમને નાખવામાં આવશે. એટલા માટે ખુદા કહે છે કે તમે આ કુરઆનથી ઇબરત હાસિલ કરો. કુરઆનમાં જે નબીઓના વાક્યા બયાન કરવામાં આવ્યા છે એનાથી દર્શ લ્યો અને તમારી જિંદગીમાં સુધારો લઈ આવો. અગર સુધારો નહીં લઈ આવો તો પછી કયામતના દિવસે અલ્લાહની બારગાહમાં હાજર થવાનો છે. કુરઆનમાં ખુદાવંદી આલમ આપણને અલગ અલગ જગ્યાઓ પર કહે છે કે તમે જુઓ, સીરુ ફિલ અર્દ, તમે જમીનમાં ફરો અને જુઓ કે જૂની કોમની હાલત શું થઈ, જે લોકોએ અલ્લાહને ઝૂઠલાવ્યા એની હાલત શું થઈ. તો અમુક જગ્યાએ ફરમાવે છે, ફઅતબિરુ યા ઉલિલ અબસાર, એ ઉગાડી આંખો, ઇબરત હાસિલ કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં ફરમાવે છે કે જ્યારે મોત વાકે થઈ જશે પછી તમે તમારા નામે આમાલમાં ના તો એક બુરાઈને મિટાવી શકશો, ના તમે એક નેકીને વધારી શકશો. જીવતા છો ત્યાં સુધી બેનિફિટ હાસિલ કરી લ્યો, ફાયદો મેળવી લ્યો, તમારા નામે આમાલમાંથી ગુનાહ પાક કરી અને નેકીઓ વધારી લ્યો. અને માહે રમઝાનુલ મુબારક બહેતરીન મહિનો છે કે જેમાં આપણે પોતાની જાતને સુધારી શકીએ, આપણા ગુનાહોને માફ કરાવી શકીએ. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને તારા દર્દનાક અઝાબથી મહેફૂઝ ફરમા. ખુદાયા અમને તારી રહેમત અને મગફિરત નસીબ ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારો શુમાર એ મુકરમીનમાં નસીબ ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા તમામ ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. અમારી ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા. અમારી મુશ્किलातों आसान फरमा. हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आल मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़माना अलैहि इस्लाम ने ज़ुहूर में जल्दी जल्द ताजील फरमा. अने अमन इनायत शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.